હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. મિત્રો, આપણે આંધ્રપ્રદેશથી વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. મસ્ત મજાના આપણે રૂમમાં આવી ગયા છે. જો આપણું આવું કંઈક રૂમ રાખ્યો છે ને અહીંયા બાજુમાં એટલું મસ્ત લોકેશન છે, એક નંબર. તમે વાત જ જવા દો. જો તમે ખાલી આ બાજુ આપણે ડુંગર ને બધું છે. તો આવું કંઈ મસ્ત મજાનો રૂમ છે આપણો. મસ્ત મજાના આપણે બોલે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અહીંયાથી ને આપણે જવાનું છે આંધ્રપ્રદેશમાં. મિત્રો, 2-3 જગ્યા છે ત્યાં આપણે બધે જવાનું છે. તો મિત્રો, પહેલાં તો એને આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી નિરાતે એને જઈએ રૂમમાં. જો આપણે એસી બેસી મસ્ત છે. અહીંયા મિરર છે, આપણે બોલે તો સેલ્ફી પાડવા માટે. સેલ્ફી બેલ્ફી તો કોણ પાડે, પણ મિત્રો અહીંયા બહારનું જે લોકેશન છે ને નેક્સ્ટ લેવલ. બહાર અહીંથી જે દેખાય છે ને એ વ્યૂ આવે ને, ભાઈ સાહેબ મજા જ આવી જાય. આ જો બધા કપડાં બપડા અહીંયા બહાર મૂકવા છે. તો મિત્રો, નાસ્તો કરીને પછી એને હવે નિરાતે આપણે મળીએ. તો હવે આપણે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે ને અહીંયા આવી ગયા. હવે ઓલી બાજુ આપણે એન્ટ્રી ગેટ છે. તો સામે ઓલી છે જરાક મંદિર દેખાય. ફોન તો અંદર આપણે હલાવ હોય કે ના હોય ત્યાં જઈને જોઈએ. હલાવ હોય તો તમને દર્શન કરાવી. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે મિત્રો. અહીંયાથી એન્ટ્રી લઈને પછી આપણે અંદર જઈએ. મિત્રો, મસ્ત મજાના આપણે એને મલ્લિકાર્જુનના જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. અંદર એને ફોન અલાવ નથી એટલે તમને દર્શન નહીં કરાવવા. કેમ કે મિત્રો, ફોન જ એને આપણે બહાર જમા કરાવ્યો હતો. આ તો એને બહારથી પાછું એને એક્ઝિટ આવી ગયો. અહીંયાથી એને ખાલી ક્લિપ ઉકાવો એને લઈ લો. મિત્રો, જ્યાં જ્યાં મોટા મંદિર હોય ને ત્યાં આપણે એને તમને દર્શન નહીં કરાવવા શકું. કેમ કે ત્યાં જે મેન જે મંદિર હોય ને, કેમ કે ત્યાં જ ફોન અલાવ ના હોય એટલે. ચાલો મિત્રો, હવે કન્ટિન્યુ આપણે આગળ જઈએ. તો મિત્રો, દર્શન કરીને આપણે પાછા હોટલે આવી ગયા. તો આ બહારથી આવી કંઈક હોટલ છે આપણે સવેર સમાજની જ બોલે તો. ચાલો અંદર જઈને હવે બપોર થઈ ગયા, 12:30 જેવું થયું છે. તો જમી લઈએ. તો તમને પહેલાં છે ને હોટલ બતાડી દઉં. અહીંયાથી મિત્રો હજી આપણે 3જા માળે રૂમ છે તો ત્યાં જવું જો હે. તો મિત્રો, હવે મસ્ત મજાનું છે ને થોડુંક જમી લઈએ. બપોર થઈ ગયા છે. જમીને છે ને પછી આપણે મળીએ. તો મિત્રો, મસ્ત આપણે જમવાનું આવી ગયું છે. તો તમે ખાલી કંઈક શાક છે, આપણે સંભારો અને ભાત છે. નામાં મિત્રો અહીંયા વાટકા કે એવું કંઈ હોય નહીં. આપણે આ પાંદડું છે કેરનું ને એમાં જમવાનું હોય. તો મારી લાઈફમાં પહેલી વાર જમું છું. ખાઈને એને તમને મારો એક્સપિરિયન્સ કહું કે આમાં જમવાનું કેવી મજા આવે. આપણે જો બધા એને જમે છે મસ્ત મજાનું. આપણે જમી લીધું છે અને જમવાનું હતું ને એક નંબર. વાત જ જાવ દે મિત્રો. આપણે શાક રોટલી ખાઈને એના કરતાં ક્યાંય આપણે ભાત ને મસ્ત એકદમ સ્વાદવાળો હતો. માનો ને મજા જ આવી ગઈ જમવાને. પહેલી વાર મારી લાઈફમાં ખાધું છે. અહીંયા જો મિત્રો, કાંઈક પહાડ જેવું ને છે અહીંયા આપણે. અહીંયા અંદર જો આમાં કાચબાને રાખ્યા છે. મસ્ત મજાનું આપણે બધું જમવાનું ને એ છે ને મજા આવી મને તો જમવાની. ચાલો મિત્રો, હવે નિરાત એને આપણે જમી લીધું, આરામ કરીને પછી મળીએ આપણે. મિત્રો, આપણે આંધ્રપ્રદેશમાં અહીંયા ગણપતિ બાપાનું મંદિર આવેલું છે. હાલો અંદર જઈને આપણે દર્શન કરી લઈએ. તમને કરાવું જો આપણે અહીં લખેલું હોય ને મિત્રો, વાંચતા આવડે ને તો વાંચી લેજો. કેમ કે હિન્દીમાં કે ઇંગ્લિશમાં લખેલું છે નહીં. આપણે તો આવડતું નથી. અહીંયા આગળ લખ્યું છે, અહીંયા ઉપર બોર્ડમાં નથી લખ્યું, અહીંયા લખ્યું મિત્રો. મસ્ત મજાને આપણે ટિકિટ લઈને અંદર આવી ગયા. તો મિત્રો, અહીંયાથી આ કાંઠે થઈને ગંગાસાગરમાં સામે કાંઠે આપણે જવાનું છે બોટમાં બેસીને. આમાંથી કઈ બોટ હોય હવે આગળ જઈને જોઈએ.
ફાઇનલી ઓલે કાંઠેથી એને અહીંયા ભૂગી ગયા છે બોટમાં બેસીને બોલે તો મિત્રો આ બીજા કાંઠે તો આવતા રહ્યા પણ અહીંયાથી હજી એને આપણે બેસીને એને બસમાં હજી દૂર જવાનું છે હજી અહીંયાથી 20 કિલોમીટર જેટલું મિત્રો હજી દૂર જવાનું છે અહીંયાથી એને બસ કે રિક્ષા કે હજી કંઈક કરવી જોઈએ અહીંયાથી હજી એને દૂર જવાનું છે પછી ન્યા જઈને આપણે નવા છે ઓકે તો હાલો મિત્રો ન્યા જઈને આવે બસમાંથી 30 કિલોમીટર કાપીને આપણે છે ને આવી ગયા તો અહીંયાથી હજી રિક્ષામાં જવું જોઈએ ચલો ગંગા સાગરમાં તો બહુ આપણે છે ને સફર કર્યો લાંબો ચાલો આપણે ત્યાં જઈને મળીએ પાછા મિત્રો મસ્ત મજાના છે ને અહીં આપણે ગંગા સાગરે બોલે જો પૂગી ગયા છે ભાઈ સાહેબ ક્યારે નીકળ્યા હતા ને ક્યારે પૂગ્યા જો અત્યારે છે ને આપણે બોલે તો દી અથમમાં આવ્યો છે ને અહીંયા આવીને હજી આનંદ આવે નેક્સ્ટ લેવલ વાત જ જવા દો અહીંયા આપણે આવ્યા ને ભેગા તો બોલે તો નાખી મસ્ત મજાનું અત્યારે ઠંડી તો લાગશે આપણે અને તો એ નાહી નાખીએ આપણે અમે મસ્ત મજાનો સનસેટ હે થાય છે જો મિત્રો નાવાનો તો વિચાર હતો પણ અહીં આવીને જોયું ને બધામાં જોયું તો આ કાદો ને પાણી છે ને એટલું ડોરું છે નહીં વાત જવા દો આમાં હવે કેમ નાવું આમાં ન નવાય ભાઈ માહી ગયું તો પછી એને નવાનું આપણે કરી નાખ્યું આરા ને અત્યારે એને મિત્રો હવે આપણે એક ટાઈમ નથી કેમ કે ને જલ્દીમાં હવે નીકળવાનું છે કેમ કે પછી આપણે ઓલી બાજુ છે ને વોટ છે ને એ વહી જાય 8 વાગ્યા પછી બંધ થઈ જાય એટલે એને આપણે અત્યારે 5:30 થયા છે એટલે 1.5-2 કલાકનો હજી ટાઈમ છે આપણે આગળ કેમ કે જે અહીંયાથી આપણે છે ને 30 કિલોમીટર કાપીને જવાનું છે આગળ એટલે છે ને હવે અહીંયા લાંબો ટાઈમ રોકાવાનું છે નહીં અંદર જઈને મિત્રો છે ને અહીંયા છે ને રાજા સગરના અને ગંગા માના દર્શન કરી લે તો બહારથી આ મંદિર છે આપણે મિત્રો આપણે સાગરથી છે ને આપણે અહીંયા મંદિરે પૂગી ગયા હાલો અંદર જઈને દર્શન કરી લે ફોન અલાવ હે તો દર્શન કરાવીએ આપણે છે જ લગભગ તો આ છે ને કપિલ મુનિનો આપણે આશ્રમ છે આપણે રાજા શંકર ને માં ગંગા ને 60,000 પુત્રો મિત્રોથી બરીને ભસ્મ થઈ ગયા હતા ને એ તો આ ઉપર લખેલું હોય રાજા શંકર આપણે અહીંયા માં ગંગા અહીંયા રાજા શંકર 7 વાગ્યા છે અને પાછી આપણે વોટમાં ચડવાના હે ત્યાંથી મિત્રો દર્શન કરીને આવ્યા ને લેટ થઈ ગયું કેમ કે અહીંયાથી વોટમાંથી ઉતરીને ને પાછું આપણે 30 કિલોમીટર એને આગળ બસમાં જવાનું હતું તો એમાં કલાક એ આવવા જવાની ત્યાંથી પછી રિક્ષા કરીને ગયા એટલે બહુ લેટ થઈ ગયું મિત્રો તો અત્યારે છે આપણે એને 7 વાગ્યા છે ફાઇનલ આપણે વોટ બીજી મળી તો ગઈ ચાલો અંદર જઈને હવે વાં જઈને જગ્યાએ બસે જઈને પછી તો મિત્રો ફાઇનલી છે ને પાછો ઓલે કાંઠેથી એને ઉગી ગયા આપણે બોટમાંથી ઉતરીને તો હવે જઈએ કેમ કે 8 વાગી ગયા છે હજી આપણે જમવાનું ને બધું બાકી છે તો આપણે બસે જઈને કંઈક હવે શું છે કાંઈ ગોઠવે આપણે રૂમે જમવાનું છે કે ક્યાં છે આપણે મિત્રો ફાઇનલી પાછા આપણે બસ હતી ને અહીંયા પૂગી ગયા મિત્રો બપોરના ગયા હતા અત્યારે એને સાંજના 8 વાગ્યા છે હજી જમવું બેમવું કાંઈ નથી તો એને જમવાનું ને બધું બાકી છે હવે નિરાતે આપણે જમીને પછી મળીએ તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી નાખી વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ.